જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 1 સૂચકાંક કે જેની અંદર સ્વાધ્યાય આપણે 1.3 પહોંચ્યા હતા અને એની અંદર આપણે 2 દાખલા લીધા હતા. આજે આપણે દાખલા નંબર 3 લેવામાં આવશે. બરોબર. દાખલા નંબર 3 આપણે એની અંદર શું આપેલું હોય કે નીચેની માહિતીના આધારે 2014ના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ અને 2015ના વર્ષ માટે આપણે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક આપણે શોધવાનો રહેશે. જે આપણે બોર્ડની પરીક્ષાની અંદર 5 ગુણની અંદર દાખલો આવે છે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક મેળવવાનો, જે દાખલો આજે આપણે લેશું. તો એની અંદર આપણે વસ્તુ આપેલી છે, 2 વર્ષ આપણે એટલે કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ આપેલા છે. આધાર વર્ષ આપણું 2014 છે અને ચાલુ વર્ષ આપણું 2015 છે. એના આપણે એકમો આપેલા છે અને વસ્તુઓ આપેલી છે. કે વસ્તુની અંદર આપણે ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન આટલી વસ્તુઓ હોય. એના અલગ અલગ એકમો આપેલા છે. બરોબર કે જેની વસ્તુ પ્રમાણે કે ચોખા છે તો આપણે કિલોગ્રામની અંદર આવે, કેરોસીન હોય તો લીટરની અંદર આવે, એ પ્રમાણેના એકમો આપેલા છે. અને એની અંદર આપણે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય, ચાલુ વર્ષના ભાવ આપેલા છે, આધાર વર્ષનો જથ્થો આપેલો હોય અને આધાર વર્ષના ભાવ આપેલા છે. તો આ રકમને આધારે હવે આપણે એ દાખલાની શરૂઆત કરશું. તો આપણે સૌપ્રથમ પહેલાં તો કોષ્ટક બનાવવાનું રહેશે. એની અંદર આપણે જે વસ્તુ આપેલી છે તે વસ્તુ આપણે લઈએ. તો કે વસ્તુની અંદર આપણે આપેલા એક ઘઉં, તો આપણે ઘઉં લેવાના રહેશે. ઘઉં, તો ઘઉંનો આપણે એકમ આપેલો 1 કિલોગ્રામ. હવે એની અંદર વર્ષ 2014 એટલે કે જે આપણું આધાર વર્ષ છે. બરાબર. આધાર વર્ષ એટલે કે P0 એટલે કે આધાર વર્ષની કિંમત અને Q0 એટલે આપણે ક્વોન્ટિટી એટલે કે શું થાય, આધાર વર્ષનો જથ્થો. બરોબર. એવી રીતે વર્ષ 2015 કે જે આપણું ચાલુ વર્ષ છે. બરોબર. ચાલુ વર્ષની કિંમત એટલે P1 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે શું આવે, Q1. બરોબર. અને એના આધારે આપણે લાસ્પેર અને પાસેના સૂચકાંક મેળવવા માટેના સૂત્ર મુજબ આપણે શું મેળવવા રહેશે, P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 આપણે મેળવવાના રહેતા હોય છે સૂત્ર પ્રમાણે. તે વસ્તુ મેળવી લઈ ત્યારબાદ જ આપણે લાસ્પેર અને પાસેનો સૂચકાંક આપણે મળતો હોય છે. લાસ્પેર અને પાસેનો સૂચકાંક આપણે મેળવી તો જ આપણે ફિશરનો પણ સૂચકાંક મળે છે. બરોબર. હવે એની આપણે કિંમત લઈ અને આપણે એને રકમો આપણે મેળવવાની રહેશે. તો હવે આપણે વર્ષ આપણે લઈએ અને વસ્તુઓ પહેલા દર્શાવી દઈએ આપણે કે ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. હવે P0 એટલે કે આપણે આધાર વર્ષની કિંમત. તો હવે P0 ના કોલમની અંદર આપણે જે રકમની અંદર આધાર વર્ષની કિંમત આપેલી છે તે કિંમત આપણે પહેલા તો દર્શાવવાની થાય. તો એની અંદર આપણે કિંમત દર્શાવી દઈએ. Q0 એટલે કે આધાર વર્ષનો આપણે જથ્થો આવશે. આધાર વર્ષનો આપણે જથ્થો દર્શાવવાનો રહેશે.
અને P1 એટલે આપણે ચાલુ વર્ષની કિંમત થશે. તો આપણે ચાલુ વર્ષની કિંમત દર્શાવવાની. Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. તો આપણે ચાલુ વર્ષનો જથ્થો દર્શાવી દો. તો હવે આના આધારે આપણે સૌપ્રથમ શું મેળવી લેવાનું કે P1 Q0. P1 Q0 આપણે મેળવવા માટે શું કરવું પડે કે જે P1 કે આપણે P1 નું કોલમ આપેલું હોય અને Q0 આ બંને વચ્ચે શું કરવાનો ગુણાકાર કરવાનો. કેલ્સી બધાના હાથમાં હોવી જોઈએ. કેલ્સી કાઢીને રાખો બરોબર. એનો ગુણાકાર તમને હું પૂછીશ, જવાબ આપવો પડશે. તો હવે આપણે પહેલા જ 18 ગુણ્યા 20 બરોબર એ P1 Q0 ની અંદર. તો એની અંદર શું આવશે 18 ગુણ્યા 20 કરો એટલે 360. એવી રીતે બીજી વસ્તુ માટે આપણે મેળવવાનું. તો એની અંદર પણ 31.25 ગુણ્યા 10 કેટલા થાય? ના થાય ભલા માણસો. 31.25 ગુણ્યા 10 312.5. પછી આગળ તો આપણે 10 ગુણ્યા 29.5. તો અહીંયા શું આવશે 295. ત્યારબાદ 6 ગુણ્યા 30. 6 ગુણ્યા 30 એટલે 180. ત્યારબાદ આપણે 15 ગુણ્યા 25 375. અને 18 ગુણ્યા 28.80 518.4. તો આપણે P1 Q0 આપણે દરેક વસ્તુઓ માટે મેળવી લીધો છે. ત્યારબાદ આગળની વસ્તુ માટે આપણે શું મેળવવાનું રહેશે કે P0 અને Q0 આપણે મેળવવાનો થશે દરેક વસ્તુ માટે. તો હવે P0 અને Q0 તો આને આપણે લઈ લેવાનું કે P0 અને Q0 બંને વચ્ચે ગુણાકાર એટલે કે 15 ગુણ્યા 20 કેટલા થાય 15 દુ 30 ને 300. ત્યારબાદ આગળ 20 ગુણ્યા 10 કેટલા થાય 200. 26.50 ગુણ્યા 10 એટલે કેટલા આવે 265. ત્યારબાદ આગળ 24.80 ગુણ્યા 6 148.8. આગળ 21.25 ગુણ્યા 15 318.75. અને છેલ્લે આપણે 21 ગુણ્યા 18 378. તો આપણે દરેક વસ્તુ માટે આપણે P0 Q0 આપણે મેળવી લીધા. હવે આગળ એવી રીતે આપણે દરેક વસ્તુ માટે P1 Q1 મેળવવાના રહેશે બરોબર. તો અહીંયા આપણે P1 Q1 આપેલા છે તો એનો આપણે ગુણાકાર લેવાનો થાય. તો P1 Q1 નો ગુણાકાર લઈએ તો એની અંદર જોઈએ કે 18 ગુણ્યા 30 31.25 ગુણ્યા 15 468.75. ત્યારબાદ આગળ આપણે 29.50 ગુણ્યા 15 442.5. પછી 30 ગુણ્યા 8 240. 25 ગુણ્યા 25 625. અને છેલ્લે આપણે 28.80 ગુણ્યા 30 864. કમ્પ્લીટ એટલું અહીંયા સુધી આપણે પૂરું થાય. એટલે આગળ છેલ્લું કોલમ આપણે P0 Q1 મેળવવાનો થશે બરોબર કે P0. તો આપણે પેલા P0 ક્યાં હે જોઈ લેવાનું કે P0 Q1 એટલે Q1 બંને છેલ્લા કોલમનો ગુણાકાર કરવાનો થશે બરોબર. હવે તો એની અંદર હવે 15 ગુણ્યા 30 450. આગળ 20 ગુણ્યા 15 300. આગળ 26.50 ગુણ્યા 15
397.5. પછી આગળ 24.80 ગુણ્યા 8 198.4. અને આગળ 21.25 ગુણ્યા 25 531.25. અને છેલ્લે 21 ગુણ્યા 30 630. તો આવી રીતે આપણે દરેક વસ્તુ મેળવી લીધી બરોબર. વસ્તુ માટે કે આપણે પહેલા સૌપ્રથમ શું મેળવ્યું કે P1 Q0 મેળવવા, P0 Q0 મેળવવા, P1 Q1 મેળવવા અને P0 Q1 આટલી વસ્તુ આપણે મેળવી લીધી. હવે શું કરવાનું બધાયનો આપણે જે વસ્તુ મેળવી છે એનો ટોટલ સરવાળો આપણે લેશું આગળ. હવે તો બધાનો ટોટલ આપણે સરવાળો મેળવવા માટે બરોબર કે P1 Q0 નો સરવાળો આપણે લેવો એટલે એની નિશાની આપણે શું લેવી પડે સિગ્મા. એટલે આપણે લેશું સિગ્મા P1 Q0 બરાબર આ રકમ જે આવી તમારે બોલવાનું રહેશે. સરવાળો કરો ત્યારે ખાસ ધ્યાન લેવાની, 2 વાર ચેક કરી લેવાનું. અહીંયા ભૂલ છે એટલે દાખલો તમારો ખોટો પડે. તો દરેક ના ચારે ચાર ના આપણે સરવાળા લઈ લો. 2040.9. બીજામાં 1610.55 1610.55 બરોબર. ત્રીજામાં આપણે આવશે 3180 પોઈન્ટ કેટલા આવે છે 25. અને છેલ્લામાં આપણે 2507 15. તો અહીંયા આપણે બધી વસ્તુ આપણે મેળવી લીધી બરોબર. હવે આપણે ત્રણેયના સૂત્ર પ્રમાણે આપણે લાસ્ટ યર પાસેના ફિશર આપણે મેળવવો હોય તો લાસ્ટ યર માટેનું આપણે સૂત્ર પહેલા તો આપણે યાદ હોવું જોઈએ કે લાસ્ટ યર નું સૂત્ર શું આવે બરોબર. તો લાસ્ટ યર નું સૂત્ર શું આવે આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ લેવાની. અને એ તો યાદ ના રહે તો 1000 તો યાદ રહેવા જોઈએ આપણને બરોબર. લાસ્ટ યર ની અંદર 1000 આપને યાદ હોય એટલે સીધું મૂકી દેવાનું કે 1000 ગુણ્યા હો સીધું લાસ્ટ પે નું સૂત્ર બની જાય. અને PQ યાદ રાખવાનું બાકી કઈ જ નહીં એટલે લાસ્ટ પે નું સૂત્ર બનશે. તો આપણે પહેલું જ મેળવી લાસ્ટ યર IL. કોઈને યાદ ના આવે હજુ અહીંયા ધ્યાન આ પ્રમાણે કિંમત મૂકતા આવડે આપણને આયલું કરી લેવાનું. હવે અહીંયા આપણે 1000 મૂકી દો એટલે કે સીધું જ આપણે 1 0 0 0 આ બની ગયું લાસ્ટ પે નું સૂત્ર. સૂત્ર બની જાય એટલે આપણે સૂત્ર પ્રમાણે કિંમત તો અહીંયા મેળવી લીધી છે આપણે બધી જ. તો શું આપેલું કે P1 Q0 કેટલા મળ્યા આપણે 2040.9. તો એ આપણે મૂકવાના રહેશે 2040.9 છેદમાં P0 Q0 એટલે કે સિગ્મા P0 Q0 આપણે મૂકવાના. એ કેટલા આપણા મળ્યા 1610.55. તો અહીં આપણે 1610.55 ગુણ્યા 100. હવે આપણી પાસે કેલ્સી હે કેલ્સી તો સીધો જ ગુણાકાર કરી સાદું રૂપ આપી દો. ફટાફટ કેલ્સી આલવી જોઈએ 126.72. તો આ આપણો મળ્યો લાસ્ટ યર બરોબર એટલે કે IL. તો IL આપણે મળી ગયા 126.72. એવી રીતે આપણે પાસે શોધવાનો રહેશે. તો પાસે ની અંદરનું સૂત્ર શું યાદ રાખવાનું 1101. જેવું લાસ્ટ યર ની અંદર 1000 યાદ રાખો એવી રીતે પાસા ની અંદર 1101 યાદ રાખવાના. એટલે આપણે સીધું પાસેનું સૂત્ર આપણે બનાવી શકીએ બરોબર. P1 Q1 P0 Q1 આ ને ગુણ્યા 100 તો એ આપણે શું થાય પાસેનું સૂત્ર થશે. તો આપણે પાસેનું સૂત્ર મેળવવાનું રહેશે સિગ્મા P1 Q1 નીચે છેદમાં P0 Q1 ગુણ્યા 100. સૂત્ર મૂકી દીધું એના પ્રમાણે કિંમત આપણે મેળવી લઈએ છીએ. એ કિંમત હવે મૂકવાની રહેશે. તો પહેલા જ આપણે આપેલું કે સિગ્મા P1 Q1 કેટલા આપેલા છે 3180.25. તો આપણે કિંમત પ્રમાણે મૂકો સૂત્ર પ્રમાણે કિંમત 3180.25 છેદમાં 2507.15 ગુણ્યા 100. હવે આ બધાનું આપણે સાદુરૂપ આપો 126.85. તો આપને મળ્યા IP એટલે કે પાસે નો સૂચકાંક કેટલો મળ્યો 126.85. હવે બંને વસ્તુ મળી ગઈ. હવે આપણે ફિશર નો સૂચકાંક મેળવવાનો છે. જ્યારે પણ તમને દાખલા અંદર લાસ્ટ યર અને પાસે
અને ફિશર ત્રણે ત્રણ કીધું હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો કીધું તો આપણે વર્ગમૂળ વાળો. વેરી ગુડ. તો એની અંદર આપણે સૂત્ર શું આવશે કે આઈ એફ બરાબર વર્ગમૂળ ની અંદર આઈ એલ ગુણ્યા આઈ પી. બરોબર. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનું સૂચકાંક આપણે મેળવવાનો થાય. તો એનું સૂત્ર આપણે મૂકી કે આઈ એફ બરાબર આઈ એલ ગુણ્યા આઈ પી. તો હવે આઈ એલ અને આઈ પી આ બંને વસ્તુ આપણે મેળવી એક નથી મળી દાખલાની અંદર મળી ગઈ ને લાસ્ટ પિયર અને પાસે. આઈ એલ કેટલા મળ્યા 126.72. આઈ પી કેટલા મળ્યા 126.85. બરોબર. બંને વચ્ચે ગુણાકાર વર્ગમૂળ ની અંદર લઈ. હવે આપણે ગુણાકાર કરવાનો રહેશે વર્ગમૂળમાં લઈ 126.72 ગુણ્યા 126.85. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો 126 ગુણાકાર કીધો હોય આપણે જવાબ નથી સીધો જોતો. પેલા બંને વચ્ચેનો ગુણાકાર મેળવીને બીસી વર્ગમૂળ કાઢવાનું. $16,074.432. બરોબર. હવે આનું તમારે વર્ગમૂળ કાઢવાનું. બરોબર. આ સ્ટેપ મૂકી ત્યારબાદ જ વર્ગમૂળ કાઢવાનું. ડાયરેક્ટ જવાબ ના મૂકવાનો આપણે 126.78. તો આઈ એફ બરાબર 126.78 આપણે જવાબ આવે છે. તો આવી રીતે પરફેક્ટ દાખલો આપણે બોર્ડની પરીક્ષાની અંદર ગણ્યો હોય તો 5 માંથી 5 માર્ક આપણે મેળવવા કેવા સહેલા છે. દાખલા નંબર 4 ની અંદર તમારે શું ધ્યાનમાં લેવાનું પેલાથી ધ્યાન રાખો. આ જ પ્રમાણે દાખલો આપણે ગણવાનો હોય પણ એની અંદર રકમમાં કોઈ ફેરફાર કરવાના થશે. બરોબર. શું ફેરફાર થાય એ અહીંયા ધ્યાન રાખજો. તો અહીંયા જુઓ રકમની અંદર નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લેવાનું. અહીંયા આધાર વર્ષ કોને લેવાનું હોય 2014. બરોબર. એને આધાર વર્ષ લેવાનું અને 2015 ના વર્ષ માટે આપણે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. બરોબર. તો આની અંદર આપણે પેલા એ ખ્યાલ આવવો જોઈએ કે કયું વર્ષ આધાર વર્ષ કીધું 2014. એને આપણે જથ્થો ને ભાવ હોય તો શું કહેવાય P0 અને Q0. ચાલુ વર્ષનો જથ્થો અને ભાવ હોય તો P1 ને Q1. આટલી વસ્તુ પેલા આપણે ખ્યાલ આવી જવો જોઈએ. હવે એની અંદર વસ્તુ આપેલી આપણે પેલી એ ચોપડી પાઠ્યપુસ્તક બધા પાસે હોવું જોઈએ કાલથી. હવે તો કેટલા દિવસથી હવે પાઠ્યપુસ્તક વસાઈ લેવાય ને. તો વસ્તુ એની અંદર 20 કિલોગ્રામ એકમ આપેલો હોય. ખાસ ધ્યાન રાખજો 20 કિલોગ્રામ એકમ અને ભાવ એનો 80 રૂપિયા અને 120 રૂપિયા આપેલો હોય. એટલે કે એકમ આપણે 20 કિલોગ્રામ હોય તો ભાવ પણ કેટલાના હોય 20 કિલોગ્રામના જ હોય. તો અહીંયા આપણે ભાવને શું કરવા પડશે કિલોગ્રામના ભાવ કેટલા થાય પેલા એ મેળવી લેવાનું બંને વર્ષ માટે. બરોબર. તો વસ્તુ એ એની અંદર આપણે જોઈએ કે 2014 ના વર્ષ માટે પેલા તો મેળવી લઈએ કે 2014. તો 2014 ની અંદર આપણે જુઓ 20 કિલોગ્રામના ભાવ કેટલા આપેલા છે 80 રૂપિયા આપેલા છે. તો 1 કિલોગ્રામના કેટલા થાય એ ત્રિપદી પદ મૂકી અને કિલોગ્રામના આપણે ભાવ મેળવી લેવાના. બરોબર. તો આવી રીતના તમારે ભાવ પદ મૂકી દેવાનું કે 20 કિલોગ્રામ બરાબર આપણે 80 રૂપિયા. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા બરોબર 1 ગુણ્યા 80 છેદમાં 20 બરાબર કેટલા આવશે 4 રૂપિયા. તો આ 2014 ના વર્ષની અંદર આપણે મેળવી લીધા. બરોબર. શું મેળવ્યું આપણે કિંમત મેળવી ની કે 1 કિલોગ્રામની કિંમત કેટલી છે તેના માટે. બરોબર. તમને કિંમત ચોપડીની અંદર આપેલી છે પણ 20 કિલોગ્રામની છે. હજુ ધ્યાન રાખજો અહીંયા. અને હવે આપણે વસ્તુ એ માટે 2014 ની અંદર મેળવા એવી રીતે જ 2015 ના વર્ષ માટે પણ મેળવવાના રહેશે કે 2015 નું વર્ષ. તો એની અંદર આપણે કિંમત કેટલી આપેલી હતી તો જોઈ લેવાનું 120 રૂપિયા આપેલી છે. 20 કિલોગ્રામની કિંમત. તો અહીંયા પણ આ જ પ્રમાણે આપણે પદ મૂકી દેવાનું. $120 ના છેદમાં 20 0 0 જાય 6 દુ 12 એટલે કેટલા આવશે 6 રૂપિયા. તો અહીંયા વસ્તુ એ માટે 1 કિલોગ્રામનો ભાવ કેટલા હશે 6 રૂપિયા હશે. બરોબર. તો વસ્તુ એની અંદર આપણે આ ફેરફાર થાય છે તો આ ફેરફાર આપણે દર્શાવી દેવાના. બરોબર. હવે જ્યારે તમે P1 અને P0 માં પેલા વસ્તુ માટે કિંમત દર્શાવો બરોબર ત્યારે તમારે એકમ કયો મૂકવાનો કિલોગ્રામ મૂકવાનો. ભાવ કેટલા મૂકશો 4 અને 6. હવે 80 ને 120 ના દર્શાવતા
બરોબર. 80 ને 120 ના ભાવ છે 20 કિલોગ્રામના ભાવ એટલે કે 1 મણના ભાવ છે. બરોબર. હવે આગળ બી વસ્તુ, હવે અહીંયા શું ફેરફાર થાય છે વસ્તુ બી માં તે આપણે મેળવશું. તો વસ્તુ બી ની અંદર જુઓ કે કિલોગ્રામ ભાવ, એકમ આપણે કિલોગ્રામ આપેલો છે, ભાવ એના 20 અને 24 રૂપિયા, એટલે અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. ફેરફાર ક્યાં થશે? જથ્થાની અંદર. તો જથ્થાની અંદર એકમ શું આપ્યો છે? આપણે ગ્રામ આપ્યો છે. બરોબર છે. તો ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવો પડે. બરોબર. તો કિલોગ્રામમાં આપણે ફેરવવા માટે ધોરણ 12 ની અંદર આપણે પહોંચ્યા તો આપણે ખબર હોય કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? બરાબર 1000 ગ્રામ થાય. તો હવે આપણી ગ્રામને આપણે કિલોગ્રામની અંદર ફેરવશું. તો 2014 ના જથ્થા માટે તો પેલા 2014 નું વર્ષ લઈએ. બરોબર. એની અંદર આપણે જોઈશું કે 1000 ગ્રામ એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. બરોબર. આપણી પાસે કેટલા ગ્રામ આપેલા હતા 2014 ના વર્ષ માટે જથ્થો? તો 2400 ગ્રામ આપેલો છે. એટલે કે 2400 ગ્રામ બરાબર કેટલા કિલો થાય તે આપણે મેળવવાના થશે. એટલે કે 2400 ગુણ્યા 1/1000 છેદ ઉડાડી દેવાના એટલે કેટલા મળશે આપણે કે 2.4 કિલોગ્રામ. તો અહીંયા આપણે પણ જથ્થામાં ફેરફાર થઈ ગયો કે કેટલો મળ્યો? આપણે ગ્રામમાંથી આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કર્યો એટલે કેટલા મળ્યા? 2.4 કિલોગ્રામ આપણે મળતા હોય છે. એવી રીતે આપણે આધાર વર્ષની અંદર મેળવ્યું, એવી રીતે ચાલુ વર્ષ એટલે કે 2015 માટે. તો 2015 ની અંદર આપણે જોઈ લેવાનું. તો 2015 ની અંદર આપણે કેટલા આપેલા છે? તો 4000 ગ્રામ આપેલા છે. તો 4000 ગ્રામ ને પણ આપણે કિલોગ્રામ ની અંદર ફેરવવાના. એ જ પ્રમાણે આપણે એને ફેરવી લેશું કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો 4000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય તે આપણે મેળવી લેવાના રહેશે. એ જ પ્રમાણે આપણે મેળવી લેવાના કે 4000/1000 0 0 જાય એટલે અહીંયા આપણે કેટલા મળશે? એનો જથ્થો 4 કિલોગ્રામ. તો આપણે મળી ગયો 4 કિલોગ્રામ. એને ગ્રામમાંથી આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કર્યા. હવે આગળ આપણે વસ્તુ સી ની અંદર શું ફેરફાર કરવાના છે? તો વસ્તુ સી ની અંદર આપણે જુઓ કે એકમ આપણે આપેલો હોય ક્વિન્ટલમાં આપેલો હોય. બરોબર. એનો ભાવ આપણે પણ આપેલો હોય ક્વિન્ટલની અંદર. તે જ્યારે જથ્થામાં આપણે 10 કિલોગ્રામ અને 15 કિલોગ્રામ આપેલા છે. તો ક્વિન્ટલને પણ આપણે શેમાં ફેરવવાના રહેશે? આપણે કિલોગ્રામની અંદર ફેરવવાના થાય. તો પહેલા આપણે ખબર હોવી જોઈએ કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ થાય? 1 ક્વિન્ટલ બરાબર કા 5 મણ થાય કા 100 કિલોગ્રામ થાય. બરોબર. હવે યાદ રાખજો, લખવું તો લખી નાખજો. હજુ 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. બરોબર. કેટલા થાય? 100 કિલોગ્રામ થાય. તો અહીંયા આપણે કેટલા આપેલા છે? 1 ક્વિન્ટલ આપેલો હોય, એનો ભાવ આપણે આપેલો 2000. એટલે કે 100 કિલોગ્રામના ભાવ આપણે 2000 આપેલા છે. તો 1 કિલોગ્રામના ભાવ આપણે કેટલા મળે છે તે અહીંયા પેલા તો આપણે મેળવી લઈશું. બરોબર. તો એમ એક દેવાનો પદ આપણે કે વસ્તુ સી અને 2014 ના વર્ષ માટે અને 2015 ના વર્ષ માટે 100 કિલોગ્રામ બરાબર એના ભાવ કેટલા આપણે આપેલા છે તે જોઈ લેવાના. કે 2000 રૂપિયા આપેલા છે. તો 2000 આપણે મૂકવાના. તો 1 કિલોગ્રામના કેટલા પેલા તો આપણે ખબર હોવી જોઈએ. બરોબર. 1 ગુણ્યા 2000 છેદમાં 100 કિલોગ્રામ 0 0 જાય એટલે અહીંયા કેટલા રૂપિયા ભાવ મળશે આપણને? 20 રૂપિયા આપણે ભાવ મળે. એટલે 1 કિલોગ્રામ એ વસ્તુનો ભાવ આપણે કેટલો હશે? 20 રૂપિયા હોય છે. બરોબર. એવી રીતે 2015 ની અંદર કે ચાલુ વર્ષની અંદર આપણે લેવાના. તો ચાલુ વર્ષની અંદર આપણે જોઈએ તો 2800 રૂપિયા ભાવ આપેલો 100 કિલોગ્રામનો. કે 100 કિલોગ્રામ બરાબર 2800 રૂપિયા. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા? બરોબર. એની અંદર એ જ પ્રમાણે આપણે મેળવી લેવાના. 2800/100 0 0 જાય એટલે અહીંયા પણ 1 કિલોગ્રામના ભાવ આપણે કેટલા મળશે? 28 રૂપિયા આપણે મળતા હોય છે. બરોબર. તો આવી રીતે વસ્તુ સી ની અંદર છે આપણે ક્વિન્ટલનું આપણે કિલોગ્રામ ની અંદર કન્વર્ટ કરી લીધું. બરોબર. બંને વર્ષ માટે. હવે આગળ આપણું છેલ્લી વસ્તુ આપણે આપેલી વસ્તુ ડી. તો વસ્તુ ડી ની અંદર આપણે શું ફેરફાર કરવાના છે તે આપણે હવે જોવાનું રહેશે. તો હવે વસ્તુ ડી ની અંદર ડઝન આપેલા છે. બરોબર. હવે આપણે આગળ જથ્થાની અંદર જુઓ તો નંગ આપેલા છે. તો ડઝન ને આપણે નંગ ની અંદર ફેરવવા હોય તો 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? કેટલા થાય? 12 નંગ થાય. 1 ડઝન બરાબર 12 નંગ. તો અહીંયા તમને જે ભાવ આપેલો છે ને ડઝન નો આપેલો છે. બરોબર.
તો અહીંયા આપણે નંગની અંદર ફેરવવું હોય તો કેવી રીતે આપણે ફેરવવાના? તો કે 12 નંગના 48 રૂપિયા, તો એક નંગના કેટલા? તો જ આપણે એક નંગનો ભાવ મળે, નહીતર મળે નહીં. બરોબર? તો એ પ્રમાણે હવે આપણે ફેરવી લઈએ. તો અહીંયા ફેરવતા જઈએ કે 2014 નું વર્ષ, 12 નંગ બરાબર કેટલા એના રૂપિયા ભાવ આપેલા છે આપણને? 48 રૂપિયા આપેલા છે. તો 48 રૂપિયા, તો એક નંગના કેટલા? બરોબર એ આપણે મેળવવાના છે. હવે આપણે 48/12 એટલે કે 12 ચોક 48 બરાબર કેટલા રૂપિયા એક નંગનો ભાવ મળે? 4 રૂપિયા આપણે મળતો હોય છે. બરોબર? 2014 ની અંદર આ પ્રમાણે આપણે ભાવ મેળવી લીધા. એવી જ રીતે આપણે 2015 ની અંદર આપણે લઈ લેવાના. 2015 નું વર્ષ, તો 2015 ની અંદર આપણે જોઈએ તો અહીંયા પણ એક ડઝન એટલે કે 12 નંગના ભાવ 72 રૂપિયા આપેલા. તો એક નંગના કેટલા તે આપણે લઈ લઈશું. તો અહીંયા પણ આપણે એક નંગના ભાવ કેટલા મળશે? 6 રૂપિયા. તો આપણે આ દાખલાની અંદર પહેલા તો આટલી વસ્તુનો આપણે ફેરફાર કરવાનો થતો હોય છે. બરોબર? રકમ આપણે ચોપડીની અંદર આપેલી છે, જે કિંમત આપણે ફેરફાર કરી છે એ પણ આપણે ધ્યાનમાં લેવાની. તો પહેલા જ આપણે જોઈએ કે આધાર વર્ષની કિંમત એટલે કે 2014 ના વર્ષની અંદર તો આપણે કેટલી મળી હતી? આપણે ગણતરી કરી હતી. કેટલી મળી હતી? 20 કિલોગ્રામના ભાવ આપણે 80 રૂપિયા. તો કિલોગ્રામની કિંમત કેટલી મળી આપણને? 4 રૂપિયા. આગળ હજુ મેળવી છે તો આપણે 4 દર્શાવવાના રહેશે. બરોબર? ત્યારબાદ આગળ આપણે બીજા વર્ષ માટે, બીજા વર્ષની અંદર આપણે કોઈ જ કિંમતની અંદર ફેરફાર થયો નતો, એટલે કે કિલોગ્રામના 20 રૂપિયા જ ભાવ છે તો આપણે 20 દર્શાવવાના રહેશે. એવી રીતે આગળ ક્વિન્ટલનો ભાવ આપણને આપેલા હતા 2000 રૂપિયા. તો એ આપણે કિલોગ્રામમાં ફેરવા તો અહીંયા કેટલા ભાવ આપણને મળ્યા હતા? કેટલા મળ્યા હતા? એક ક્વિન્ટલના આપણે 2000. તો એક કિલોગ્રામના કેટલા થાય? 20 રૂપિયા. તો અહીં આપણે આવશે 20. પછી ત્યારબાદ આગળ એક ડઝન આપણે આપેલું હતું, એને આપણે નંગમાં ફેરવા છે. બરોબર? ડઝનના આપણે ભાવ કેટલા હતા? 48 રૂપિયા હતા. તો એક નંગના ભાવ આપણે કેટલા મળ્યા હતા? 4 રૂપિયા. તો આપણે 4 દર્શાવવાના થશે. એવી રીતે આપણે Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો, તો આધાર વર્ષના જથ્થાની અંદર પણ જ્યાં ફેરફાર થયો હોય એ ખાસ ધ્યાનમાં તમારે લેવાનો. બાકી તમારા પાઠ્યપુસ્તકની અંદર જે રકમ આપેલી હોય દર્શાવતું જવાનું. બરોબર? તો આધાર વર્ષનો જથ્થો, તો પહેલાની અંદર આપણે 5 કિલોગ્રામ, તો અહીંયા કોઈ આપણે ફેરફાર થયા નતા, એટલે 5 ના 5. પછી બીજાની અંદર આપણે ગ્રામ આપેલો હોય, 12 એકમ આપણે કિલોગ્રામ છે તો એને આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવતા. તો અહીંયા આપણે શું ફેરફાર કર્યો હતો? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 થાય. તો અહીંયા આપણે કેટલા ગ્રામ આપેલા છે? 2400 ગ્રામ આપેલા. એને આપણે કિલોગ્રામમાં ફેરવી તો કેટલા કિલોગ્રામ થયા? 2.4. ધ્યાન અહીંયા રાખો, લખવામાં ના રાખો. બરોબર? લખવાનું તમને ફોટા મોકલી દીધા પછી લખજો. ધ્યાન ખાસ અહીંયા રાખવું. વચ્ચે પ્રશ્ન પૂછીશ ગમે એને ઉભા કરીને, હાથે હાથ. પછી આગળ આપણે જોઈએ આગળ 2014 ના વર્ષની અંદર જથ્થો. બરોબર? તો અહીંયા પણ આપણે કેટલો આપેલો હોય? એકમ કિલોગ્રામ. તો જથ્થો પણ આપણે કિલોગ્રામમાં જ આપેલો, એટલે અહીંયા કોઈ જ ફેરફાર થશે નહીં. બરોબર? એવી રીતે આપણે વસ્તુ ડી માટે અહીંયા આપણે એકમ આપેલો નંગ, અહીંયા પણ આપણે જથ્થો નંગમાં જ આપેલો, એટલે અહીંયા કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે 30 ના 30. બરોબર? પછી આગળ આપણે ચાલુ વર્ષની કિંમત. તો ચાલુ વર્ષની કિંમત આપણે જુઓ કે પહેલા વર્ષ માટે વસ્તુ એ માટે ત્યાં આપણે 20 કિલોગ્રામના 120 રૂપિયા આપેલા છે. તો 1 કિલોગ્રામના કેટલા ભાવ થાય? 6 રૂપિયા. તો આપણે 6 દર્શાવવાના રહેશે. એવી રીતે વસ્તુ બી માટે. બરોબર? તો વસ્તુ બી માટે કેટલો ભાવ આપેલો હતો? 24 રૂપિયા છે 1 કિલોગ્રામ, એટલે અહીંયા 24 ના 24 જ રહેશે. પછી આગળ તો અહીંયા આપણે ક્વિન્ટલમાં ભાવ આપેલા હતા. 1 ક્વિન્ટલ બરાબર આપણે કેટલા આપ્યા છે? 2800 રૂપિયા છે. અને 1 ક્વિન્ટલ એટલે આપણે 100 કિલોગ્રામ થાય. તો 1 કિલોગ્રામના ભાવ કેટલા મળશે આપણને? 28 રૂપિયા. અને છેલ્લે વસ્તુ ડી ની અંદર, તો વસ્તુ ડી ની અંદર જુઓ તો અહીંયા આપણે ડઝનના 72 રૂપિયા. તો નંગના કેટલા થયા હતા? 6 રૂપિયા. એવી રીતે Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. તો ચાલુ વર્ષના જથ્થામાં જે ફેરફાર થયા છે તે આપણે દર્શાવવાના. એકમ આપણે કિલોગ્રામ છે. બરોબર? ચાલુ વર્ષના અંદર જથ્થો પણ આપણે કિલોગ્રામમાં જ આપેલો છે, એટલે જે છે આપણે 7 કિલોગ્રામના 7 કિલોગ્રામ આપણે દર્શાવવાના થશે. પછી છેલ્લે આગળ વસ્તુ બી માટે, તો એ આપણે ગ્રામની અંદર આપેલા છે. 4000 ગ્રામ આપ્યા છે. એકમ આયા આપણે કિલોગ્રામ છે, એને પણ આપણે કિલોગ્રામની અંદર ફેરવી વાળી તો કેટલા કિલોગ્રામ થાય? 4. અને છેલ્લે વસ્તુ સી. તો વસ્તુ સી ની અંદર આપણે શું થશે? કોઈ જ ફેરફાર થશે નહીં, કારણ કે એનો એકમ કિલોગ્રામ છે
અને ચાલુ વર્ષના જથ્થામાં પણ આપણે કિલોગ્રામ જ આપેલા છે, એટલે કે 15 ના 15. અને છેલ્લે નંગની અંદર પણ આપણે કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એકામે નાંગી એની અંદર આપણે જથ્થો પણ નંગમાં આપેલો છે. બરોબર. આવી રીતે આપણે કિંમતમાં જે ફેરફાર થાય એ પહેલા આપણે દર્શાવી દેવાના, બાકી જે ફેરફાર ના થાય એમાં એમને આપણે મૂકવાની રહેતી હોય છે. હવે આગળ શું મેળવવાનો આપણે? P0 P1 Q0. બરોબર. તો P1 Q0 મેળવવા માટે આપણે શું કરવું પડે કે P1 અને Q0 નો ગુણાકાર. બરોબર. તો પહેલા જ આપણે મેળવીએ 6 ગુણ્યા 5 એટલે 6 પંચા 30. તો પેલા વર્ષની અંદર આપણે જોઈએ વસ્તુ એ માટે કેટલો મેળવ્યો આપણે P1 Q0 30. પછી આગળ 24 ગુણ્યા 2.4 કેલ્સી બધા હાથમાં 57.6. હાલો પછી આગળ 28 ગુણ્યા 10 280. આગળ 30 ગુણ્યા 6 180. બરોબર. P1 Q0 આપણે દરેક વસ્તુ માટે મળી ગયો. હવે આગળ P0 Q0 દરેક વસ્તુ માટે આપણે મેળવવાનો રહેશે. તો અહીં આપણે P0 અને Q0 આપેલા છે 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20. 20 ગુણ્યા 2.4 48. પછી આગળ 20 ગુણ્યા 10 200 અને 120. હાલો હવે દરેક વસ્તુ માટે P0 Q0 મળી ગયા. એવી રીતે દરેક વસ્તુ માટે P1 Q1 મેળવી લેવાના. બરોબર. તો P1 Q1 7 છંગ 42. પછી આગળ 24 ગુણ્યા 4 96. પછી આગળ 28 ગુણ્યા 15 420. અને આગળ છેલ્લે 35 ગુણ્યા 6 210. હવે છેલ્લું આપણું P0 Q1. તો P0 Q1 આપણે મેળવી લઈશું. P0 એટલે આપણી આધાર વર્ષની કિંમત ને Q0 એટલે ચાલુ વર્ષનો જથ્થો. હવે એ બંનેનો ગુણાકાર આપણે મેળવવા માટે 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28. પછી આગળ 20 ગુણ્યા 4 એટલે 80. અને છેલ્લે 20 ગુણ્યા 15 એટલે કેટલા આવે 300. અને છેલ્લે 4 ગુણ્યા 35 140. એટલે કે આપણે દરેક વસ્તુનો બરોબર આપણે P1 Q0 મેળવી લીધા, P0 Q0 મેળવી લીધા, P1 Q1 મેળવી લીધા અને P0 Q1 મેળવી લીધા. દરેક વસ્તુ મળી જાય એટલે બધી વસ્તુનું શું લઈ લેવાનું આપણે? સરવાળો અલગ અલગ લઈ લઈશું આપણે. તો હવે આપણે સિગ્મા P1 Q0 એટલે સરવાળો આપણે એનો લેશું. સિગ્મા P1 Q0. હાલો આનો સરવાળો બોલો ફટાફટ. 547.6. 547.6. હવે એવી રીતે આપણે સિગ્મા P0 Q0 નો સરવાળો 388 રાઈટ. આગળ સિગ્મા P1 Q1 નો સરવાળો અને છેલ્લે સિગ્મા P0 Q1 768. છેલ્લે 548. બરોબર. તો આવી રીતે આપણું કોષ્ટક પહેલા તો તૈયાર કરી લેવાનું. હવે કોષ્ટક તૈયાર થઈ જાય એટલે લાસ્ટ પાસ અને ફિશનો સૂચકાંક તો તમને સરળતાથી આપણે આવડવાનો હોય. બરોબર. આપણે શું આવે લાસ્ટ નું સૂત્ર બોલતો ભાઈ? હા તો બોલ સૂત્ર બોલો. 1000 તો મને ખબર છે. આગળ બરોબર. વેરી ગુડ. બરોબર. તો આપણે લાસ્ટ પેર નું સૂત્ર હવે તો આપણે પેલા સૌ પ્રથમ લાસ્ટ પેર મેળવી લેવી. એટલે કે IL બરાબર સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બરોબર. તો સૂત્ર પ્રમાણે આપણે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 અને Q0 આપણે મેળવી લીધા છે કે P1 Q0 આપણે કેટલા મળ્યા છે કે 547.6. તો સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી દો 547.6. પછી સિગ્મા P0 Q0 તો એ પણ આપણે કેટલા મળ્યા કે 388. તો અહીં આપણે લઈ લેવા રહેશે 388 ગુણ્યા 100. હવે આનું સાદું રૂપ આપો હાલો 141.13. 141.13 તે આપને મળ્યો લાસ્ટ પેરનો સૂચકાંક 141.13. હવે એવી જ રીતે આપણે પાસેનો સૂચકાંક મેળવવાનો. બરોબર. તો પાસેના સૂચકાંકનું સૂત્ર શું આવે
હા પણ બોલવાનું 1101 ખાલી યાદ રાખવા માટે આપણે કીધું. બરોબર, વેરી ગુડ. પાસે બરાબર સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવતા જઈએ કે સિગ્મા P1 Q1 આપણે કેટલો મળ્યા 768 છેદમાં P0 Q1 548 એટલે કે 548 ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ આપો 140.15 140.15 તો આપને મળ્યો પાસેનો સૂચકાંક. બરોબર. હવે લાસ્પિયર અને પાસે બંનેનો સૂચકાંક આપને મળી જાય એટલે છેલ્લે આપણે કયો આવે ફિશરનો સૂચકાંક મેળવવાનો થશે. તો હવે આપણે ફિશરનો સૂચકાંકનું સૂત્ર શું આવે? બરોબર, વેરી ગુડ. તો કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો હવે આપણે ખબર કે આપણી પાસે IL અને IP એટલે કે લાસ્પિયર અને પાસે બંનેનો સૂચકાંક આપણે મળી ગયો હોય. લાસ્પિયરનો સૂચકાંક કેટલો મળ્યો આપને કે 141.13 અને પાસેનો કેટલો મળ્યો કે 140.15. તો આ બંનેનો આપણે ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ આપણે લઈશું એટલે આપણે શું મળશે? ફિશરનો સૂચકાંક આપણે મળતો હોય છે એટલે કે 141.13 ગુણ્યા 140.15. હાલો આ બંનેનો ગુણાકાર કરો. 37.5 મોટો હોય તો 37. હવે આનું વર્ગમૂળ કાઢી વાળો 140.64. આ F બરાબર 140.64. તો આ મળી ગયો આપણો ફિશર. બરોબર. આવી રીતે આપણે કમ્પ્લીટ બોર્ડની પરીક્ષાની અંદર દાખલો આપણે ગણ્યો હોય તો 5 માર્કની અંદર આ દાખલો આપણે પૂછાતો હોય છે અને 100% એમ કે લાસ્પિયર પાસે અને ફિશરનો જ સૂચકાંક આપણે 5 માર્કની અંદર આવતો હોય છે. બરોબર. હવે આની અંદર કોઈને પ્રશ્ન? બરોબર. એનો જીવન નિર્વાહ ખર્ચ આપણે કુટુંબનો આપને આપેલો છે. બરોબર. ને એના પરથી આપણે એનો સૂચકાંક મેળવવાનો. સૂચકાંક આપણે મેળવી લઈએ એટલે એના પરથી આપણે બીજું શું મેળવવાનું કીધું એ કે 2013 બરોબર ખર્ચ પાત્ર રકમ પ્રમાણે એની આવક કેટલી છે? 15,000 છે. તો એ રીતે 2015 ની અંદર એના ખર્ચ પાત્રની આવક કેટલી હોવી જોઈએ એનું પણ આપણે અંદાજપત્ર મેળવવાનું એટલે કે અર્થઘટન કરશું કે આટલી ભાઈને આવક હોય તો 2015 ની અંદર એમને પોવાય. બરોબર. એ પ્રમાણે આપણે એની રકમ આપેલી છે અને 5 વસ્તુઓ આપણે આપેલી છે તો એનો આપણે સમૂહ આપેલો હોય. બરોબર. ભાર આપણે લેવાનો રહેશે. ચાલુ વર્ષની કિંમત આપેલી છે. આધાર વર્ષની કિંમત આપણે આપેલી છે. એના પરથી આપણે ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે આ મેળવવાનો રહેશે. આઈ મેળવવાનો અને ત્યારબાદ આઈ મળી જાય એટલે આપણે શું મેળવી લેવાનું? IW. બરોબર. તો આટલી વસ્તુ આની અંદરથી આપણે મેળવતા જઈશું. તો પહેલા આપણે સમૂહ જે આપેલો દર્શાવી દઈએ ખોરાક, પછી આપણે વીજળી કે બળતણ ગમે તે લખો તો ચાલશે, પછી ભાડું, છેલ્લે કપડા, પરચુરણ ખર્ચ. બરોબર. તો આ 5 આપણે વસ્તુ આપેલી છે સમૂહની અંદર. હવે એનો ભાર, તો એનો ભાર આપણે આપેલો છે 45, 15, 10, 20, 10. બરોબર. એવી રીતે P1 એટલે ચાલુ વર્ષની કિંમત. તો ચાલુ વર્ષની કિંમતો જે આપણે આપેલી છે તે લેવાની રહેશે. તો એ કિંમતો દર્શાવશું આપણે 3,900, 1850, 2,400, 900 અને છેલ્લે 19, 20. બરોબર. તો આપણે હતી ચાલુ વર્ષની કિંમતો. એવી રીતે આપણે આધાર વર્ષની કિંમતો દર્શાવી દેવાની. તો આધાર વર્ષની કિંમતો આપણે દર્શાવી તો પહેલા આવશે આપણે 3,000, 1450, 1500, 600 અને છેલ્લે આપણે 1600. બરોબર. આપણી કિંમત દર્શાવી દીધી. હવે પેલું જ કોલમ આપણે ભાવ સાપેક્ષ ટકાવારી આપણે મેળવી છે. તો ભાવ સાપેક્ષ ટકાવારી મેળવવા માટેનું આપણે સૂત્ર શું આવે? તો શું આવશે ને સૂત્ર બોલો? I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દરેક વસ્તુઓ માટે આપણે ભાવ સાપેક્ષ ટકાવારી I મેળવી લેવાનું રહેશે. તો આપણે દરેક વસ્તુનો I મેળવતા જઈએ. તો પ્રથમ વસ્તુ માટે હાલો 3,900
છેદમાં 30 ફાઇનલ. ખોટા જવાબ ના આપતો. 130. પછી આગળ 1850 છેદમાં 1450 ગુણ્યા 100. સાચો. 127.59. હાલો આગળ 2400 છેદમાં 1500 ગુણ્યા 100. ચાલો આગળ 900 છેદમાં 600 ગુણ્યા 100. પછી આગળ 1920 છેદમાં 1600 ગુણ્યા 100. 120. રેડી. તો આપણે દરેક વર્ષ માટેનો શું મળી ગયો? ભાવ સાપેક્ષ ટકાવારી આઈ. હવે આઈ આપણે મળી જાય એટલે શું કરી લેવાનું આપણે? આઈડબલ્યુ એટલે કે દરેક વસ્તુ માટે આઈડબલ્યુ આપણે મેળવવાના રહેશે. એટલે કે આઈ આપણે આપેલો હોય અને ડબલ્યુ એટલે ભાર પણ આપણે આપેલો હોય. એ બંનેનો હવે આપણે શું લઈ લઈશું? ગુણાકાર. તો હવે પહેલા જ વસ્તુ ખોરાક માટે આઈડબલ્યુ આપણે મેળવીએ કે 45 ગુણ્યા 130 5850. પહેલા વસ્તુ માટે આપણે મળશે આઈડબલ્યુ. ત્યારબાદ આગળ 15 ગુણ્યા 127.59 બરોબર. એટલે 1913.83 આઈડબલ્યુ મળશે એ વસ્તુ વીજળી માટે. હવે છેલ્લે આપણે જોઈએ કે ભાડું. તો ભાડા માટે આપણે જોવાનું રહેશે બરોબર. આઈડબલ્યુ તો ભાડાની અંદર આપણે જોઈએ કે ભાર 10 આઈ આપણે 160 એટલે કેટલા મળે? 1600 એટલે 1600. છેલ્લે કપડા. તો કપડાનો આપણે ભાર આપેલો હોય 20 બરોબર. એનો ભાવ સાપેક્ષ આપણે આપેલો હોય 15. બંનેનો એટલે 150 સોરી. બંનેનો ગુણાકાર 3000. અને છેલ્લો આપણે પરચુરણ ખર્ચ. તો એનો ભાર આપેલો 10. એનો આપણે ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી 120. બંનેનો આપણે ગુણાકાર કરીએ કેટલા આવશે? 1200 બરોબર. તો આવી રીતે આપણે આઈડબલ્યુ મળી ગયું. હવે આપણે એનો ટોટલ સરવાળો લેતા જઈએ છેલ્લે. ચાલો તો પહેલા આપણે સૌપ્રથમ ભારનો સરવાળો એટલે કે સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા ડબલ્યુ કેટલા મળે છે? ક્યાં? આઈડબલ્યુ શું? અહીંયા વાહ જાડા વાહ. પાછો જવાબ ખોટો આપ્યો 83 કઈ ના લે. જવાબ આખો ફેરફાર પડી જાય હવે બરોબર. અહીંયા આગળ તો આપણે ડબલ્યુ એટલે કે આપણે ભારનો ટોટલ સરવાળો 100. હાલો ભારનો ટોટલ સરવાળો મળી ગયો. હવે આગળ સિગ્મા આઈડબલ્યુ એટલે કે આઈડબલ્યુ નો ટોટલ સરવાળો મેળવશું આપણે. સિગ્મા આઈડબલ્યુ. હાલો આનો સરવાળો બોલો. પેલા આયા 13,563.85. તો આપને મળી ગયું સિગ્મા આઈડબલ્યુ બરોબર. હવે સિગ્મા આઈડબલ્યુ તમને મળી જાય એટલે હવે આપણે એનું સૂત્રનો ઉપયોગ કરી એનો આપણે સૂચકાંક મેળવતા જઈશું બરોબર. તો એનું સૂત્ર શું આવશે કે સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈડબલ્યુ નીચે છેદમાં સિગ્મા ડબલ્યુ. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનો સૂચકાંક આપણે મેળવવાનો થશે. કેટલો આવશે? તો કિંમત મૂકી દો 13,563.85 અને ભાર આપણે છેદમાં 100 કેટલા મળશે આપણને? 135.64. તો આપણે મળી ગયો એનો સૂચક આંક. હવે શું એની અંદર બીજું ધ્યાનમાં લેવાનું કે હવે આપણે જોઈ શકો કે આનો સૂચક આંક આપણે કેટલો મળ્યો? 135.64 બરોબર. એટલે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં 35% વધારો થાય છે. તો પેલા આપણે એ લઈ લેવાનું રહેશે. તો લઈએ આપણે કે 2013 ની
વર્ષ 2013 ની સરખામણીમાં વર્ષ 2015 સૂચકાંકમાં કેટલો વધારો મળશે આપણને? 135.64 માઇનસ 100 બરાબર 35.64% વધારો થાય છે. તો અહીં આપણે કેટલો વધારો મેળવ્યો? આપણે સૂચકાંક મેળવ્યો. પણ હવે આપણે શું કીધું હતું બીજું? કે જ્યારે ખર્ચ આપણે કીધો હતો, બરોબર છે કે 2013 વર્ષનો ખર્ચ પ્રમાણે એની આવક 15,000 રૂપિયા હતી. તો 2015 ની અંદર એની આવક ખર્ચ પ્રમાણે કેટલી હોવી જોઈએ તે આપણે મેળવવાનું થશે. તો હવે મેળવી લેશું વર્ષ. હા તોય હાલે. શું 100 જગ્યા 135.64 માઇનસ 100 છે, બરોબર છે. તો 99.90 આપેલા હોય ને એમાંથી 100 બાદ કરો તો શું મળે તમને? માઇનસમાં મળે. તો અહીંયા સૂચકાંકમાં શું થાય? ઘટાડો થાય. હવે અહીંયા તો વર્ષ 2013 સૂચકાંક 100 છે, ત્યારે તેની આવક કેટલી હતી વર્ષ 2013 ની અંદર? તો ખર્ચ સૂચકાંક એનો 100 હતો, જ્યારે આવક એની 15,000 રૂપિયા છે, ત્યારે તેની આવક રૂપિયા 15,000 છે, બરોબર. તો વર્ષ 2013 ની અંદર સૂચકાંક કેટલો મળ્યો છે એનો? 135.64. તો તેની આવક કેટલી તે આપણે મેળવવાનું રહેશે. તો કે વર્ષ 2015 સૂચકાંક 135.64 છે, તો એનો આવક શોધવાની છે, બરોબર. તો તેની આવક મેળવો. હવે એની આવક મેળવશું સૂત્રનો ઉપયોગ કરી. 100 એ 15,000, બરોબર. 100 એ કેટલા? 15,000. સીધું ત્રિપદી પદ મૂકી દો અહીંયા એ પ્રમાણે જ કે 100 એ 15,000. તો 100 ને આપણે કેટલા મળ્યા? 35.64 કેટલા? બરોબર. આ પ્રમાણે આપણે કિંમત મૂકી દેવાની. ત્રિપદી પદ મૂકી 135.64 ગુણ્યા 15, 135.64 ગુણ્યા 15,000 અને છેદમાં આપણે 100. 0 0 જાય, બરોબર. આટલા સુધી પહોંચી ગયા. હવે એના જવાબ આપણે અહીંયા લખવામાં આવશે, બરોબર. જગ્યા નથી એના માટે. તો હવે આપણે 135.64 ગુણ્યા 150 કેટલા આવે છે? 20,346. 20,346, બરોબર. તો હવે આપણે ખબર પડી ગઈ કે જ્યારે વર્ષ 2015 ની અંદર એની આવક કેટલી હોવી જોઈએ? કે 20,346 આવક હોવી જોઈએ. તો અહીં આપણે લખી નાખવાનું કે વર્ષ 2015 બરોબર તેની આવક 20,346 રૂપિયા હોવી જોઈએ. આ આવી ગયો આપણો દાખલાનો જવાબ, બરોબર.